આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તા માં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। અથ નિસ્વાદી વર્તમાન ભિક્ષાને અર્થે અજગર વૃત્તિ ભ્રમર વૃત્તિ। હે પરમહંસો, મુમુક્ષુ જે તે પ્રાણ વૃત્તિ જે આહાર માત્ર તેણે કરીને સંતોષમાં રહે, પણ ઇન્દ્રિયોને વહાલા જે રસાદિક તેણે કરીને રાજી થાય નહીં। અને અજગર કે સર્પની પેઠે ક્રિયાએ રહિત રહેવું, અને ઈશ્વર ઈચ્છાએ કરીને જે થોડો આહાર મળે અથવા રૂડું અન્ન રસે રહિત મળે, કહેતા સૂકું મળે ને કાચું અન્ન મળે તેવું ખાવું। અને અજગર વૃત્તિ વાળાને આહારને અર્થે ઉદ્યમ ન કરવો। અને જો અન્ન ખાવાને માટે ન મળ્યું તો મોટા અજગરની પેઠે નિરાહાર થકા ઘણા દિવસ પર્યંત પડી રહેવું। ને નારાયણના ચરણારવિંદનું ચિંતવન કરવું। ને આહારનો પમાડનાર તો દેહનું પ્રારબ્ધ છે, એ રીતે ધીરજવાન રહેવું। તેને હે પરમહંસો અજગર વૃત્તિ વાળા કહીએ, અને હવે ભ્રમર વૃત્તિ વાળા કહીએ છીએ। જે કોઈ ભિક્ષા ઉત્તમ ઘરોથી માગી આવ્યા હોય તે સાયંકાળે ખાશું, બીજું આ તો કાલે ખાશું, એ રીતે ભિક્ષાના અન્નનો સંગ્રહ ન કરવો। અને જો સંગ્રહ કરે તો એની હંસ વૃત્તિનો વન મક્ષિકાની પેઠે નાશ થઈ જાય છે, અથવા પીપલિકાની પેઠે નાશ થઈ જાય છે, અને વળી સમળાની પેઠે દુઃખ પામે છે। તે સારું જે કોઈ ભિક્ષા માગી લાવ્યા હોય તે પોતે ખાઈ જાવી, ને વધે તો કોઈને આપી દેવી, પણ સંગ્રહ ન કરવો। અને હાથનું જ પાત્ર જાણવું, અથવા ઉદરનું જ માનવું। અને મુમુક્ષુને તેટલું જ અન્ન ઘેર ઘેરથી માગી લેવું, જેટલે અન્ને કરીને પોતાના દેહનો નિર્વાહ થાય, પણ ગૃહસ્થ જનોને ભિક્ષા અર્થે કચવાવવા નહીં। અને માદું કરી વૃત્તિનું ગ્રહણ કરવું। જેમ ભમરો છે તે એક જ કમળમાં આસક્ત થતો નથી, પણ સર્વ કમળ થકી થોડી થોડી સુગંધ લે છે, તેમ મુનિએ એક ગૃહસ્થને ઘેર શ્રેષ્ઠ ભિક્ષાને લોભે કરીને આસક્ત ન થાવું। ને જુદે જુદે ઘરેથી ભિક્ષા માગી લેવી, અને એક ઘેરથી જો રોજ ઘી ખાંડ યુક્ત ભિક્ષા જડે તો તે ઘરે જાવું નહીં। કાં જે જીહવા ઇન્દ્રિય અતિ ક્ષોભની પમાડનારી અને દૂર જાય છે, ને તે જીહવા ઇન્દ્રિયે કરીને જો રસમાં મોહ પામે છે, તો કાળ થકી મૃત્યુને પામે ને દેહાત્મ બુદ્ધિ થાય છે। બીજી ઇન્દ્રિયો જીતી હોય અને રસની આસક્તિ રૂપ એવી જે જીહવા ઇન્દ્રિય તેને જીતી ન હોય તો ત્યાં લગી તે જીતેન્દ્રિય કહેવાય નહીં। અને રસની આસક્તિ જીતી તો સર્વ જીત્યું કહેવાય। અને ખાનપાન પરાયણ એવા જે પેટભરા શિષ્ણ ઇન્દ્રિય પરાયણ એવા જે અસત્પુરુષ, તેનો સંગ કોઈ વારે કરવો નહીં। તેનો સંગ જે કરે તે જેમ આંધળાનો સંગી આંધળાની સાથે ખાડામાં પડે, તેમજ જે રસાસક્ત મુમુક્ષુ તે જન્મ મૃત્યુ રૂપ ખાડામાં પડે છે। અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું। અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ।